આજે આપણે એક એવી વાસ્તવિકતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હજારો એનઆરઆઈ પરિવારો માટે એકદમ ચિંતાનો વિષય બની છે, ખાસ કરીને અમેરિકામાં રહેતા લોકો માટે, એમાં પણ સિનિયર સિટીઝન માટે. કારણ કે વતન પરત ફરવાનું સપનું ઘણીવાર જૂની યાદો અને ગુલાબી ધારણાઓમાં લપેટાયેલું હોય છે. પરંતુ ભારતના આર્થિક કોરિડોર તરફથી એક કડક ચેતવણી સામે આવી છે, દરેક એનઆરઆઈએ જાણવી રહી. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે વર્ષો સુધી અમેરિકામાં રહ્યા પછી ભારતમાં સ્થાયી થવાનું વિચારી રહેલા લોકો માટે દર મહિને 40,000 રૂપિયામાં આરામથી રહેવું એ હવે માત્ર એક કલ્પના છે. ભારતની અંદર જે રકમને ઘણા લોકો મધ્યમ વર્ગના જીવન માટે પર્યાપ્ત માનતા હતા, તે હવે શિક્ષણ, સ્વાસ્થ્ય અને બદલાતા જીવનશૈલીના કારણે વધીને 1.5 લાખ રૂપિયા કે તેથી વધુ થઈ ગઈ છે. તાજેતરમાં બિઝનેસ ટુડે દ્વારા જાણીતા ફાઇનાન્શિયલ પ્લાનર વિવેક સુલેગાઈના સલાહને હાઇલાઇટ કરવામાં આવી હતી, જેમાં તેમણે યુરોપમાં કામ કરતા એક 44 વર્ષીય વ્યવસાયિકનો કિસ્સો શેર કર્યો હતો. તે વ્યક્તિને એવું લાગતું હતું કે દર મહિને 40,000 રૂપિયા તેના પરિવાર માટે ભારતની અંદર પૂરતા હશે, કારણ કે તેની પાસે દાયકા જૂની યાદો અને સગા સંબંધીઓ પાસેથી મળેલી અધૂરી માહિતી હતી. પરંતુ જ્યારે વર્તમાન બજારની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને હિસાબ કરવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે તણાવ મુક્ત જીવન જીવવા માટે ઓછામાં ઓછા ભારતની અંદર 1.5 લાખ રૂપિયાથી વધારે જરૂર પડશે. આ ઘટસ્ફોટને કારણે તે વ્યક્તિએ પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ ફરીથી કરવું પડ્યું અને વિદેશમાં વધુ સમય રોકાવાની ફરજ પડી. ભારતની અર્થવ્યવસ્થા ઝડપી વધી રહી છે અને તેની સાથે મોંઘવારી પણ આસમાને પહોંચી ગઈ છે. ખાસ કરીને બાળકોના શિક્ષણની વાત કરીએ તો મેટ્રો શહેરમાં સારી ખાનગી શાળાઓમાં દર વર્ષે એક બાળકની ફી 1 થી 3 લાખ રૂપિયા સુધી હોય છે. એટલે કે 2 બાળકો હોય તો 6 લાખ રૂપિયા તમારા ખર્ચાઈ જશે, શિક્ષણમાં જ નીકળી જશે. તેવી રીતે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ મોંઘવારીનો દર 14% આસપાસ વધી ગયો છે. ગુણવત્તાયુક્ત હોસ્પિટલો અને વીમાના જે પ્રીમિયમ મધ્યમ વયના લોકો માટે મોટો ખર્ચ બની ગયા છે. ખાવા પીવાની વાત કરીએ તો સારા ફળ, શાકભાજી અને બહાર જમવાની આદતો હવે મોંઘી પડી રહી છે. મુંબઈ હોય, દિલ્હી હોય કે અમદાવાદ હોય કે પછી બેંગ્લોર જેવા શહેરોમાં તો ભાડા અને મકાનની જે જાળવણીનો ખર્ચ જ 30,000 થી 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. સુરત અને પુણે જેવા શહેરોમાં પણ આધુનિક સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય શાળાઓ પાછળ ખર્ચ વધતો જાય છે. ડેટા મુજબ આપણે જોઈએ તો એકલા વ્યક્તિને પાયાની જરૂરિયાતો માટે લગભગ 28,000 રૂપિયા જોઈએ છે, જ્યારે 4 સભ્યોના પરિવાર માટે ભાડા વગર 1 લાખ રૂપિયાની જે આસપાસનો ખર્ચ તેમને થઈ જાય છે. ફાઇનાન્શિયલ એક્સપર્ટ કહે છે કે એનઆરઆઈ લોકો ઘણીવાર જૂની વાતોમાં આવી જાય છે, પરંતુ સતત વધતી મોંઘવારી અને જીવન ધોરણમાં આવેલા સુધારાને કારણે ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. મિલકતની જે જાળવણી, વાહનોનો ખર્ચ અને વિદેશમાં રહેલા સંબંધીઓની મુલાકાત જેવા છુપા ખર્ચાઓ પણ ગણતરીમાં લેવા ખૂબ જરૂરી છે. નિષ્ણાંતો એવી સલાહ આપે છે કે ભારત આવતા પહેલા લાઇફસ્ટાઇલ ઓડિટ કરવું અત્યંત જરૂરી છે અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે કે કોઈ પણ દેશમાં હોય. અત્યારે વર્તમાન કિંમતોના આધારે બજેટ બનાવવું જોઈએ અને ઓછામાં ઓછું 6 થી 8% મોંઘવારી દર ધ્યાનમાં રાખવો જોઈએ. જો તમે મેટ્રો શહેરમાં રહેવા માંગતા હોય તો મહિનાના 1 થી 2 લાખ રૂપિયાનું બફર રાખવું તે હિતાવહ છે અને વિદેશમાં રહીને યોગ્ય રોકાણ કરવું અને ભારતના હેલ્થ ઇન્સ્યોરન્સ વિકલ્પો તપાસવા જોઈએ. ભારત પરત ફરવાનો નિર્ણય ભાવાત્મક રીતે જોઈએ તો સારો ગણાય, કારણ કે અહીં મૂળિયા સાથે જોડાયાનો આનંદ પણ રહે છે, પરંતુ આ આનંદ ત્યાં સુધી ટકશે જ્યારે તમારે આર્થિક આયોજન મજબૂત તમારું હશે. ભારત તમારું સ્વાગત કરવા તૈયાર છે, પણ તમારે તમારી જરૂરિયાતોને સમજવી પડશે અને તમારે પણ તૈયાર રહેવું પડશે અને આંકડાઓની ગણતરી તમારે કરવી જ પડશે.